ભાવનગર શહેરના સિત્સર વિસ્તારમાં 7 ઓક્ટોબર 2023ના રોજ એક ગટરની મોટી લાઇનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી. ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. પ્રાથમિક તબક્કે મરણ જનારની કોઈપણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી. સ્થાનિક પોલીસ સ્ટેશન, એલસીબી, પેરોલ ફરલો, એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી. વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક્ટ કરી શકાયો નહોતો. ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલાં પિંગળી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો, એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે ની થિયરી એપ્લાય કરવામાં આવી. તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી. આમ આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી. એની બાદ ગોલ રીસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવ્યું. આમ રિસ્ટાર્ટ, રીસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી. ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનો ચકાસણી કરવામાં આવી. આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું. એલસીબી પીઆઈ શ્રી વાડા અને પેરોલ ફરલોના પીઆઈ શ્રી જબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી. ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા, કોઈ સગા સંબંધી છે કે કેમ, એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી. અંતે મરણ જનાર કે જેમનું નામ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ. આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવાવાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી. ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવ્યું. સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતા એક બાઇક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલાં કોઈ એક જગ્યાએ દેખાતા હતા. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતાં પોતે કબૂલ કરે છે કે મરણ જનાર એના ફોઈ થાય છે. પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા. ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું. બાદમાં ગટરનું ઢાંકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવેલું હતું. આરોપી પાસેથી મરણ જનાર જોડેના પોકેટમાંથી લઈ લીધેલા 1 લાખ રૂપિયા અને કાનની બુટ્ટી
મેળવવામાં આવેલી છે. વિધિસર અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આજ રોજ સોંપવામાં આવેલ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.